જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે કરીશું શ્રી કાકભૂષણજી રચિત રામાયણનો પાઠ, જે સંક્ષિપ્તમાં છે. તેનો પાઠ કરવાથી તમને સંપૂર્ણ રામાયણ સાંભળવાનો અને પાઠ કરવાનું જ ફળ પ્રાપ્તિ થાય છે. કાકભૂષણજી દ્વારા રચિત આ રામાયણનો રોજ તમે ઘરમાં એકવાર પાઠ કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે. ઘરમાં તમારે કંકાસ કજિયાનું વાતાવરણ રહેતું હોય તો તેનું પણ નિવારણ થશે. તમારા પિતૃઓને મોક્ષ ગતિ થશે અને ઘરના બધા જ સભ્યોમાં તમારે મનમેળ રહેશે. આવો આ કાકભૂષણજી રામાયણના ફળનો વિશેષ મહત્વ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ. ચાલો કરીએ શ્રી કાકભૂષણજીજી રામાયણનો પાઠ. હે નાથ, હે પક્ષીરાજ, આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. આપ જે આજ્ઞા આપશો હું હવે તે પ્રમાણે જ કરીશ. હે પ્રભુ, આપ કયા કાર્ય માટે પધાર્યા છો? પક્ષીરાજ ગરુડજીએ કોમળ વચન કહ્યા. આપ તો સદાય કૃતાર્થ રૂપ છો, જેમની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક પોતાના શ્રી મુખેથી કરી છે. હે તાત, સાંભળો. હું જે કારણે આવ્યો હતો તે સર્વ કાર્ય તો અહીં આવતા જ પૂર્ણ થઈ ગયું. પછી આપના દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. આપનો પરમ પવિત્ર આશ્રમ જોઈને જ મારો મોહ, સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ સર્વે જતા રહ્યા. હવે હે તાત, આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી, સદા સુખ આપનારી અને દુઃખ સમૂહનો નાશ કરનારી કથા આદર સહિત સંભળાવો. હે પ્રભુ, હું વારંવાર આપને આજ વિનંતી કરું છું. ગરુડજીની વિનમ્ર, સરળ અને સુંદર, પ્રેમયુક્ત, સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભૂષણજીના મનમાં પરમ ઉત્સાહ થયો અને તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. હે ભવાની, પહેલા તો તેમણે ઘણા જ પ્રેમથી રામચરિત માનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીનો અપાર મોહ અને પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથા વર્ણવી. તપશ્ચાત મન લગાવીને શ્રી રામજીની બાળલીલાઓ કહી. મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાળલીલાઓ કહીને પછી ઋષિ વિશ્વામિત્રજીનું અયોધ્યા આગમન અને શ્રી રઘુવીરજીના વિવાહનું વર્ણન કર્યું. પછી શ્રી રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ, વળી રાજા દશરથજીના વચનથી રાજરસ રાજ્યાભિષેકના આનંદમાં ભંગ પડવો. પછી નગર નિવાસીઓનો વિરહ, વિષાદ અને શ્રી રામ લક્ષ્મણનો સંવાદ કહ્યો. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજીને પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન અને જેવી રીતે ભગવાન ચિત્રકૂટમાં વસ્યા તે સર્વે કહ્યું. પછી મંત્રી સુમંત્રજીનું નગરમાં પાછા ફરવું, રાજા દશરથજીનું મરણ, ભરતજીનું મોસાળમાંથી અયોધ્યામાં આગમન અને તેમના પ્રેમનું ઘણું વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગર નિવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા કે જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પછી શ્રી રઘુનાથજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા, જેથી તેઓ ખડાઓ પાદુકા લઈને અયોધ્યાપુરી પાછા ફર્યા. આ સંઘળી કથા કહી ભરતજીની નંદીગ્રામમાં રહેવાની રીત, ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી અને અત્રિજીના મેળાપનું વર્ણન કર્યું. જે રીતે વિરાધનો વધ થયો અને સરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો તે પ્રસંગ કહીને પછી સુતક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને શ્રી અગત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. દંડક વનને પવિત્ર કરવું કહીને પછી ભૂષણજીએ ગૃધરાજની સાથે મિત્રતાનું વર્ણન કર્યું. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વે મુનિઓના ભયનો નાશ કર્યો તે કહ્યું. પછી લક્ષ્મણજીને અનુપમ ઉપદેશ આપ્યો, સુપર્ણખાને કુરૂપ કરી તે સર્વે વર્ણન કર્યું. ખર દૂષણ વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું તે વખાણી અને વધારીને કહ્યું. તથા જે રીતે રાવણ અને મારીચની વાતચીત થઈ તે સંઘળે તેમણે કહી. માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું. પછી પ્રભુએ ગીત જટાયુને જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને સબરીને પરમ ગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતા કરતા શ્રી રઘુવીરજી પંપા સરોવરને તીરે ગયા તે સંઘળું કહ્યું. પ્રભુ અને નારદજીનો સંવાદ, મારુતિના મેળાપનો પ્રસંગ કહી પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણનાશનું વર્ણન કર્યું. સુગ્રીવને રાજતિલક કરીને પ્રભુએ પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કર્યો તે તથા વર્ષા અને શરદનું વર્ણન, શ્રી રામજીનો સુગ્રીવ પર રોષ અને સુગ્રીવનો ભય આદિ પ્રસંગ કહ્યા. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા જે રીતે સર્વે દિશાઓમાં ગયા
જે રીતે તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યા તે સંઘળી કથા કહી સંભળાવી. સંપાતિ દ્વારા સંઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમાનજી જે રીતે અપાર સમુદ્રને ઓળંગી ગયા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી તે સર્વે કહ્યું. અશોક વનને ઉજાડી રાવણને સમજાવીને લંકાપુરીને બાળીને જેવી રીતે તેમણે સમુદ્રને ઓળંગ્યો અને જે રીતે વાનર જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા તે આવીને શ્રી જાનકીજીના કુશળ સંભળાવ્યા. પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્ર તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા તે સંભળાઈ અને સમુદ્રને બાંધવાની સેતુ નિર્માણની કથા સંભળાવી. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીરશ્રેષ્ઠ વાલીપુત્ર અંગત દૂત બનીને ગયા તે સર્વે કહ્યું. પછી રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે વર્ણન કર્યું. પછી કુંભકર્ણ અને મેઘનાદના બળ પુરુષાર્થ અને સંહારની કથા કહી. અનેક પ્રકારના રાક્ષસ સમૂહોના મરણ તથા શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓનું શોક રહિત થવાનું કહીને સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી અને પછી જે રીતે વાનરો સહિત પુષ્પક વિમાન પર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અવધપુરી ચાલ્યા તે કહ્યું. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા તે સર્વે ઉજ્જવળ ચરિત્ર કાકભૂષણજીએ વિસ્તારપૂર્વક વર્ણવ્યા. પછી તેમણે શ્રી રામજીનો રાજ્યાભિષેક કહ્યો. શિવજી કહે છે કે અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા કરતા ભૂષણજીએ તે તમામ કથા કહી સંભળાવી જે હે ભવાની મેં તમને કહી. સંઘળી રામકથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત અને આનંદિત થઈને વચન કહેવા લાગ્યા. શ્રી રઘુનાથજીના સર્વે ચરિત્રો મેં સાંભળ્યા જેથી મારો સંશય ટળી ગયો. હે કાગ શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામચંદ્રજીના ચરણોમાં મને પ્રેમ થઈ ગયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવનપુત્ર હનુમાન કી જય. સર્વે અયોધ્યાવાસીઓની જય. શ્રી રામ શ્રી રામ. જય માતૃ.